રામોસણા ખાતે આવેલા પ્રસિદ્ધ મેરડી માતાજીના મંદિરમાં પારિવારિક ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રિયંકા પટેલે મંદિરના ભુવાજી ડાયાભાઈ પટેલ અને તેમના સેવકો સામે હુમલાના ગંભીર આક્ષેપ લગાવ્યા। પ્રિયંકા પટેલના જણાવ્યા પ્રમાણે તેઓ ડાયાભાઈ પટેલના મોટા ભાઈની દીકરી છે। તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે મંદિરમાં જ ભુવાજી અને તેમના સાગરીતો દ્વારા તેમના પર ધોકા અને ઘાતક હથિયારો વડે હુમલો કરાયો હતો। માઘાભાની મેરડી તરીકે ઓળખાતા આસ્થાના કેન્દ્રમાં માધાભા પરિવારના સંતાનો વચ્ચે જ થયેલી આ બબાલ અત્યારે ચર્ચાનો વિષય બની છે। મંદિર જેવી શાંત અને પવિત્ર જગ્યાએ ભુવાજી અને તેમના પરિવારજનો વચ્ચે મારામારી થતા ભક્તોમાં પણ નારાજગી જોવા મળી। પીડિતા પ્રિયંકા પટેલે સવાલ ઉઠાવ્યો છે કે મંદિરના ભુવાજી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ દ્વારા આ પ્રકારનું હિંસક કૃત્ય કરવું કેટલું યોગ્ય છે। હાલ આ મામલે પોલીસ ફરિયાદ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી માંગ ઉઠી છે। આવતો તો મારો મારો બચાવ બચાવ તો અમે મમ્મીને અમે બધા દોડતા દોડતા ત્યાં ગયા। ત્યાં જઈને જોયું તો અમારા નાના ભાઈઓને એ બધા લાઠી દંડથી અને હાથથી બધા પ્રહાર કરતા હતા। તો અમે એમને બચાવવા ગયા। ત્યાં ડાયા દાદા જે ત્યાંના ભુવા છે એમને મારી મમ્મી પર દંડ વડે પ્રહાર કર્યો। હું તે એમને બચાવવા ગઈ। એ મારા દાદા છે અને હું એમની દીકરી છું। તો મને એમ કે મારા દાદા એ મારી પર હાથ નહીં ઉપાડે। તો હું ત્યાં ગઈ તો એમને મારી પર લાઠી ઉપાડી કે જેનું આ નિશાને તમે જોઈ શકો। એને બાનમાં રાખી અવારનવાર એમને ટાર્ગેટ કરતા અને સમયાંતરે આ લોકોનું જે નાની નાની બાબતે કે જે પૈસાની ઉચાપતમાં લોકો પાસે ડોનેશન ઉઘરાવવા આ બધી થોડી નાની મોટી ચર્ચાઓ થતી। તો એના બાનમાં રાખીને પણ મારી દીકરીને એવા પણ અમે સાંભળવા મળ્યું કે ભાઈ તમે અમે લોકો આ તમારા બાળકોને પણ અમે ત્યાં આગળ ગમે તે અંશે દબાણ કરીને પણ ઈશ્વરભાઈનું બયાન બદલવા માટે પણ અમે પ્રયત્ન કરીશું। આવા લોકો અથાગ આગળ પણ પ્રયત્નો કરી ચૂક્યા છે। તો આ પણ જે પ્રસંગ બન્યો છે જે મારામારીનો એક આ ટાર્ગેટેડ પ્રસંગ